ભાવનગર તાલુકાના 7 ગામોના લોકો દ્વારા જીપીસીએલ કંપનીના તળાવ તોડવાનો વિરોધ કરવામાં આવ્યો। 7 ગામના સરપંચો, કોંગ્રેસ તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત આગેવાનો પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા ગયા। જો કે રજૂઆત ન સાંભળતા તેઓ ધરણા પર બેસ્યા, જેને લઈને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને એસડીએમ પ્રતિભા દહિયાએ 20મી તારીખ સુધી તળાવ તોડવાની કામગીરી પર મનાઈ ફરમાવી હતી। મારા વિસ્તારમાં સુરકા અને રામપર ગામના સીમાડા ઉપર એક કુદરતી વર્ષો જૂનું તળાવ આવ્યું છે, તે જીપીસીએલ કંપની દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। તે અટકાવવા માટે અમે આજુબાજુના 6 થી 7 ગામના સરપંચો, વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી અને બીજા તાલુકા સદસ્યો, તમામ આગેવાનો અહીંયા એસડીએમ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ એસડીએમ સાહેબને કંઈક ને કંઈક પોતાના ઈગા હટ થાય એ માટે અમને મળવા ન દીધા અને અહીંયા અમને 2 થી 3 કલાક માટે બેસાડી રાખ્યા।